કેશોદ તાલુકાના નાની ઘસારી ગામે છેલ્લા 44 વર્ષથી અષાઢ મહિનાની 11સના દિવસે 24 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. મેંદરડાથી 4 કિલોમીટર દૂર મધુવંતી નદી કિનારે આવેલ શ્રી વૃંદાવન આશ્રમ આલિધ્રા, જે પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ શ્રોતીય બ્રહ્મચારીજી બાપુનો આશ્રમ આવેલો છે, જ્યાં દક્ષિણ પ્રદેશમાંથી આલિધ્રામાં આવી બ્રહ્મચારીજી બાપુએ વર્ષો સુધી તપ કરી આલિધ્રાને તપોવન ભૂમિ બનાવી હતી અને જેમણે લોકોના કલ્યાણ અર્થે સૌરાષ્ટ્રભરમાં ખુલ્લા પગે ચાલીને હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે કલિમલ મહામંત્રનો પ્રચાર કરી ધૂનની શરૂઆત કરાવી હતી. ત્યારે 44 વર્ષ પહેલા કેશોદના નાની ઘસારી ગામે બ્રહ્મચારીજી બાપુએ અષાઢ મહિનાની 11સના દિવસે રામધૂન શરૂ કરાવી હતી. જે સમયે રામધૂનનું કેશુર ભગત, રામ ભગત તથા પુંજાભાઈ નંદાણીયા સંચાલન કરતા હતા. સમયાંતરે ત્રણેય સંચાલકોના અવસાન થતા હાલ લાલાભાઈ વરુ તથા કરશનભાઈ હળિયા દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. બ્રહ્મચારીજી બાપુએ શરૂ કરાવેલ રામધૂનમાં આજે 45 વર્ષ પૂર્ણ થયા છે. રામધૂનની શરૂઆત થઈ ત્યારથી દર વર્ષે અષાઢી 11સે રામ મંદિરે 24 કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે. રામધૂન પૂર્ણાહુતિ બાદ બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કેશોદ તાલુકાના નાની ઘસારી ગામે છેલ્લા 45 વર્ષથી અષાઢ મહિનાની 11સના દિવસે 24 કલાકની અખંડ રામધૂન અને બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે જોગાનો જોગ મોટા ભાગે દર વર્ષે અષાઢી 11સે મેઘરાજાનું આગમન હોય છે. રામધૂનમાં ગ્રામજનો, મહિલા સત્સંગ મંડળ તથા આજુબાજુના ગામના ધર્મપ્રેમી લોકોએ ધૂનનો લાભ લીધો હતો.